જ્યાં સંગીત દિલની ભાષા બનીને ત્યાં જન્મે છે ગોપાલ ભરવાડ અને કૌશિક ભરવાડ જેવા અવાજો. મારે કપડા મે સંગીત માત્ર તાલ અને શબ્દ નથી, સંગીત એ છે જે લાગણીઓનો સાગર, અને એ સાગરમાંથી ઉગેલા બે મોતી. એક ભાવના ભર્યો ગોપાલ ભરવાડ અને બીજો જુસ્સો ભરેલો કૌશિક ભરવાડ. વાત કરીએ ગોપાલ ભરવાડની. ગોપાલ ભરવાડ એક એવો અવાજ છે જે સાંભળતા જ આખું ભીન્યું થઈ જાય, અને એમના ગીતોમાં એની એક ઝલક નથી પણ એની જાતની એક ઉપાસના છે. મારી આંખે ઉજાગરા. ગોપાલ ભરવાડનું આ મ્યુઝિક બહુ જ પસંદ કરવામાં આવ્યું હતું, ત્યારે આ મ્યુઝિક બહુ જ વાયરલ થયું હતું. ગોપાલ ભરવાડના ગીતો એક એવી લાગણીઓ આપે છે જેમ કોઈ જૂની યાદ અચાનક હવા સાથે સંભળાય છે. મોંઘો હોય તેવો અવાજ નથી, પણ ગોપાલ ભરવાડનો અવાજ આત્માને પરસી જાય ને તેવો અવાજ છે. બીજી તરફ વાત કરીએ કૌશિક ભરવાડની. એ પણ એક તોફાન છે. દરેક પબ્લિક અને તેના ચાહકોના દિલમાં ધમધમાટ કરે છે. કૌશિક ભરવાડની વાત કરીએ તો તેના મ્યુઝિક જે કપડા મેચિંગ કરવા છે તેવા મ્યુઝિક સુપરહિટ થયા હતા, અને ઇન્સ્ટાગ્રામની અંદર તે મ્યુઝિક ઉપરથી લાખો કરોડો રીલ્સ બનવા લાગી. અને કૌશિક ભરવાડ એ છે માત્ર સંગીત સાંભળવામાં નથી રહેતું, એ તો જીવી લેવાતું હોય. પણ છેલ્લે આ વિડીયોમાં પ્રશ્ન એ નથી કે કયો કલાકાર બંનેમાંથી સારો છે. પ્રશ્ન એ છે કે આ બંને કલાકારમાંથી તમને કયો કલાકાર ગમે છે, અને આ બંને કલાકારના તમને કયા ગીત અને કયા મ્યુઝિક ગમ્યા છે એ પણ તમે આ કોમેન્ટ બોક્સમાં લખજો. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યું છે તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને આ વિડીયો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય દ્વારકાધીશ.